નમસ્કાર, ન્યૂઝ 10 માં હું છું આપની સાથે દાનવી માલી। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર આંધ્રપ્રદેશમાં આઝાદી સેટેલાઇટ 2.0 નું લોન્ચિંગ કરાયું છે। ઇસરોનું SSLV-D2 લોન્ચ કરાયું છે। સૌથી નાની રોકેટનું સફળ લોન્ચિંગ કરાયું છે। 3 ઉપગ્રહોને કરાશે પ્રસ્થાપિત। શ્રી હરિકોટાથી સફળ લોન્ચિંગ કરાયું છે। તો આઝાદી સેટેલાઇટ 2.0 નું લોન્ચિંગ કરાયું છે। આંધ્રપ્રદેશે આ લોન્ચિંગ કરાયું છે। SSLV-D2 નું લોન્ચ કરાયું છે। મહત્વના સમાચાર, સૌથી નાની રોકેટનું સફળ લોન્ચિંગ કરાયું। હરિકોટાથી શ્રી હરિકોટાથી આ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। અને હવે વાત કરીએ જંત્રની ઝંઝાળની। નવી જંત્રના અમલનો વિવાદ થઈ રહ્યો છે, ત્યારે આજે મહત્વની બેઠક છે। ગાંધીનગરમાં બિલ્ડર્સ એસોસિએશન કરશે મુલાકાત। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ સાથે પ્રતિનિધિઓની બેઠક યોજાશે। બપોરે 12 વાગે આ બેઠક મળશે। સાથે ગાંધીનગરમાં બેઠક મળશે। પ્રતિનિધિઓને લેખિતમાં માંગ સાથે બોલાવાયા છે। તો ચર્ચા બાદ સરકારને રિપોર્ટ પણ સોંપવામાં આવશે। તો ગાંધીનગરમાં બિલ્ડર્સ એસોસિએશન મુલાકાત કરશે। સાથે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ સાથે સભ્યોની બેઠક પણ યોજવામાં આવશે। તો બપોરે 12 વાગે ગાંધીનગરમાં આ બેઠક મળશે। તો અંગે વધુ વાત કરવા મારી સાથે મયુર જોડાઈ ગયા છે। વધુ વિગત મેળવીએ મયુર પાસેથી। ત્યારે હાલ જંત્રને લઈને ઘણી બધી અસમંજસ છે લોકોની અંદર, ત્યારે મહત્વની અમુક બેઠકો મળવાની છે। બેઠકમાં ઘણી ચર્ચાઓ થઈ શકે છે, સાથે લેખિતમાં રિપોર્ટ પણ આપવાનો છે। શું છે વધુ વિગત મયુર? जी बिल्कुल, राज्य सरकार द्वारा नवी जंत्री लागू कर देवामां आवेली छे। नवी जंत्री छे ते डबल कर देवामां आवेली छे ने आज आ मामले असमंजसता जे छे ते वर्ताई रहेली छे। आ असमंजसता दूर करवा माटे सुप्रिन्टेन्डेન્ટ ऑफ स्टेम्प जे छे तेमनी साथे बिल्डर एसोसिएशनना प्रतिनिधिओ छे तेमनी आ महत्वनी बैठक छे। तेनी अंदर खास करीने जो बात करवामां आवे तो जे लोकोना दस्तावेजो माटे जे छे ते टोकन लई लेवामां आवेला छे, ते उपरांत जे लोको ए पोतानो बानाखत करेलो छे तेमना माटे केवा प्रकारनी व्यवस्था हशे अने तेमने कई जंत्री चूकववी पड़शे। तो आ तमाम मुद्दाओ छे ते स्पष्टता करवा खूब जरूरी है, कारण के तेना कारणे असमंजसता ए सर्जाई रहेली छे ने अंते जे बिल्डरो अने जे ग्राहको छे तेमनी वच्चे जे छे ते घर्षण पण थई शके छे। अने ते ज कारणोसर जे छे राज्य सरकारे आ निर्णय लीधेलो छे ने सुप्रिन्टेन्डेન્ટ ऑफ स्टेम्प साथे बिल्डर एसोसिएशननी आ जे बैठक छे ते करवामां आवी रहेली छे। बिल्डर एसोसिएशन द्वारा आ पोताना जे मुद्दाओ छे ते रजू करवामां आवशे अने त्यारबाद राज्य सरकार पण पोताना जे मुद्दाओ छे ते रजू करी अने आ अंगे जे छे ते हेल्धी चर्चा करवामां आवशे अने त्यारबाद जे छे ते निर्णय लेवामां आवशे, कई रीते लागू करवामां आवशे। साथे ज जे टोकन लीधेला हशे तेमनी केवा प्रकारनी जे छे प्रक्रिया हाथ धरवामां आवशे, तेमने पासेथी कई रीते जे छे ते स्टेम्प ड्यूटी वसूलवामां आवशे। आ तमाम मुद्दाओ छे ते अंगे चर्चा करवामां आवशे अने अंते तेनुं जे निराकरण छे ते लाववामां आवशे। ચોક્કસ મયુર, સાથે બિલ્ડર એસોસિએશનની માંગ એ પણ હતી કે આ નવી જંત્રી એકાએક જે લાગુ કરાઈ છે લગભગ 3 મહિના પછી લાગુ કરવામાં આવે, એટલે કે મે મહિનાથી લાગુ કરવામાં આવે તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી હતી। તો શું સરકાર આ વાત સાંભળશે કે કેમ? જી जी बिल्कुल, बिल्डर एसोसिएशन जे रजूआत करेली हती तेनी अंदर जे मुद्दाओ हता तेनी अंदर समय मर्यादा आनी जे मांग हती ते हती, कारण के जे बिल्डरोए पोताना जे फ्लेट छे ते वेचेला छे, घरो छे ते वेचेला छे, तो तेनो बानाखत थई गेलो छे अथवा तो दस्तावेज नी समय नजीक आवेलो छे अने त्यारे जो जंत्री वधारवामां आवे तो बिल्डर अने ग्राहक वच्चे जे छे ते
અરાજકતા પેદા થાય તેવી શક્યતાઓ લાગી રહેલી છે અને આ જ જે અસમંજસતા છે તે દૂર કરવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ સાથે આ બિલ્ડર એસોસિએશનની જે બેઠક છે તે કરવામાં આવી રહેલી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ આ જે જંત્રીનો જે ભાવ છે ને તેની અંદર સમય મર્યાદા વધારવી કે નહીં અને સાથે જ કેવા પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તે તમામ મુદ્દાઓ ઉપર સ્પષ્ટતા મળી જશે. ચોક્કસથી મયુર જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.